ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા એ પછી ઠેર ઠેર જનસભાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે સરદાર ધામમાં તેમની એન્ટ્રી થઈ એટલે સૌ કોઈની નજર હતી અને ત્યાંના જે પાટીદાર સમાજના જે ભાજપ તરફી વલણ ધરાવતા આગેવાનો હતા એમણે પણ બધાએ ખૂબ જ ઉત્સાહ સાથે ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કર્યું. અને એ પછી આજે ગોપાલ ઇટાલિયા દેખાયા છે ખોડલધામ મંદિરમાં જઈને અને માં જે ખોડલ છે તેમના દર્શન પણ કર્યા છે. પરંતુ હવે શું નવા જૂની થવાની છે તેમની વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ગોપાલ ઇટાલિયા જ્યારે કાગવડ ગયા, માં ખોડલના દર્શન કર્યા, પણ ક્યાંય નરેશ પટેલ ત્યાં નથી દેખાયા કારણ કે પાટીદાર સમાજના એક આગેવાન કહી શકાય અને સાથે જ તેઓ ટ્રસ્ટી પણ છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈની નજર હોય કે તેઓ છે કે નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સરદાર ધામની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે બધા જ જે પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ હતા તે હાજર હતા અને જે રીતે ઉમળકાભેર ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરવામાં આવ્યું એ તરફ સૌ કોઈની નજર હતી. પણ હવે જ્યારે તેઓ ખોડલધામ પહોંચ્યા હતા ત્યારે સૌ કોઈની નજર એ હતી કે અહીંયા નરેશ પટેલ હાજર રહ્યા છે કે કેમ. પરંતુ જ્યારે હવે ગોપાલ ઇટાલિયા ખોડલધામ પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે રાજકારણ બાબતે શું કહ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ. આજના આ સુંદર દિવસે, પવિત્ર દિવસે આપણને સૌને ખોડલધામ ગામ ખાતે, કાગવડ ગામ ખાતે ખોડલધામ મંદિરમાં માતાજીના દર્શન કરવાનું સમૂહમાં તમારા બધાની ઉપસ્થિતિમાં મને અને આપણને સૌને માતાજીના આશીર્વાદ લેવાનો જે અવસર મળ્યો છે એ બદલ હું મારી જાતને આપણને સૌને ભાગ્યશાળી માનીએ છીએ કે માતાજીના ઘરે આપણને આવવાનો અવસર મળ્યો. આમ તો ચૂંટણી જીત્યા પછી આપણા જે કઈ પણ શ્રદ્ધા કેન્દ્ર હોય અથવા આપણું શક્તિ કેન્દ્ર હોય અથવા જ્યાંથી આપણને બળ અને પ્રેરણા મળે છે એ સ્થાનક ઉપર જઈ નમન કરવું, એમના આશીર્વાદ માંગવા અને આગળનો લાંબો રસ્તો સમાજનીતિનો, રાજનીતિનો કે લોકોનું કામ કરવાનો જે કઈ લાંબો રસ્તો છે એમાં આપણે ખરેખર વધુ તાકાતથી આગળ વધી શકીએ એ પ્રાર્થના કરવા માટે મારે અહીંયા આવવાનું ઘણા સમયથી શિવલાલભાઈ આવે, ભાઈ આવે, બધા ચર્ચા હતી. આજે હું ખોડલધામ મંદિરે પધાર્યો. ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટના સૌ આગેવાનોએ મારું સ્વાગત કર્યું એ બદલ પણ હું આખા ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા સૌના મોભી આગેવાન અને જેમણે ગુજરાતને ભક્તિ દ્વારા એકતા અને શક્તિનું સૂત્ર આપ્યું, એવી પ્રેરણા આપી અને ગુજરાતના બધાય સમાજને કેવી રીતે સમાજનું કામ વધુ સારી રીતે કરી શકાય એવું પ્રોત્સાહન આપનાર આદરણીય નરેશભાઈ પટેલને પણ આપણે આજે યાદ કરીએ છીએ. આજે તેઓ વિદેશ પ્રવાસે છે પણ એમના આશીર્વાદ હંમેશા સારા કામમાં હોય ને હોય જ. કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે. આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળી છે. એમાં બધા હજારો લોકોના આશીર્વાદ મળેલા છે અને એટલે જ્યારે આપણે સમાજના પ્લેટફોર્મ પર આવીએ, માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે આપણે હંમેશા દીકરો બનીને જ આવવાનું હોય છે. કેમ કે ગમે તેવું બની જઈએ, મંત્રી સંત્રી તંત્રી ગમે તે બની જઈએ, પણ માથી બાપથી મોટા ક્યારે આપણે બની શકતા નથી. સમાજ આપણો બાપ છે અને કુળદેવી છે એ તો આપણા સૌના આદ્ય શક્તિ છે. એના જ્યારે સમાજ પાસે જઈએ કે જ્યારે મા પાસે જઈએ ત્યારે બધા જ પડદા લુગડા ઉતારી બધા કલરના એક નાનો એવો દીકરો બની જઈએ તો ખરેખર આપણને બહુ આશીર્વાદ વધારે મળતા હોય છે. મેં આજે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે અમને બળ આપે, શક્તિ આપે, બુદ્ધિ આપે, મતિ આપે. તમારી મતિ ભમી ન જાય એનું ધ્યાન માતાજી રાખે એવી મેં એમને પ્રાર્થના કરી છે. કેમ કે આપણે કઈ કરી નથી શકતા, માણસ પોતે કશું જ કરી નથી શકતો. માણસ માત્ર નિમિત્ત બની શકે છે. અને નિમિત્ત કોણ બનાવે? એને નિમિત્ત માતાજી બનાવે. મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે કઈ સારા કામ સમાજમાં કરવાના હો એનો નિમિત્ત ગોપાલ ઇટાલિયાને અમારી ટીમને બનાવો એટલા લાયક અમને કરજો. આપણે બધા ભેગા મળી આપણે શક્તિશાળી નથી. માતાજીનો આશીર્વાદ મળે, સમાજનો સાથ મળે તો આપણે નિમિત્ત બનીને કોઈક કંઈક સારું કરી શકીએ. આજે મેં માતાજીના દર્શન કર્યા, પ્રાર્થના કરી, માના ઘરે આવીને આપણને બહુ સારું લાગ્યું. મને યાદ છે કે મેં જિંદગીમાં પહેલી વાર માઇકે ખોડલધામમાંથી પકડેલો. એ વખતે શહીદ યાત્રા નીકળેલી અને એની સમાપન વિધિ અહીંયા હતી. મંદિરનું કામ ચાલુ હતું, એ વખતે પૂર્ણ મંદિર બન્યું નહોતું અને એ વખતે અહીંયા પટાંગણમાં સભા હતી
જિંદગીમાં પહેલી વાર 10,000 લોકો બેઠા હોય ને મંચ ઉપરથી હું જય સરદાર બોલ્યો, એ ઘટના એ ખોડલધામમાં બનેલી બાબો. એ વખતે 3 લીટી 4 લીટી બોલ્યો છે, એનું ફેસબુક લાઈવ જ થયેલું છે, પણ એટલા પગ ધ્રુજતા હતા કેમ કે જિંદગી પહેલી વાર અવડા મોટા પ્લેટફોર્મ પરથી જય સરદાર બોલાવવાની તક મળેલી. શું થશે એની ચિંતા હતી, પણ આત્મવિશ્વાસથી આગળ વધીએ તો હવ આપણને આશીર્વાદ આપે છે એ આજે સાબિત થયું છે. દૂર દૂરના ગામમાંથી, અલગ અલગ તાલુકામાંથી પધારેલા સૌ આપણી ટીમના મિત્રોનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અમને હંમેશા મને જેણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. રાજકારણમાં હું આવ્યો, રાજકારણમાં ઘણા આવ્યા, પણ રાજકારણમાં ટકી રહેવું, વિનમ્ર બની રહેવું, સહજ બની રહેવું, લોકોને ગમે એવું વ્યક્તિત્વ બનીને રહેવું, એ વાતનું માર્ગદર્શન પળે પળ, ક્ષણે ક્ષણ મને જેણે પૂરું પાડ્યું છે એવા મારા આદરણીય મનોજભાઈ સોરઠિયાનો પણ કેમ કે તમને કોઈ માર્ગદર્શન આપવા વાળો ન હો તો આ માયાવી રસ્તો છે. અહીંયા ક્યારે શું થઈ જાય નક્કી નથી. એટલે મનોજભાઈનો અને અમે જ્યારે રાજનીતિના ચૂંટણીના પ્લેટફોર્મ પર હતા ત્યારે હરીશભાઈ સાવલિયાએ ખૂબ સારી રીતે વ્યક્તિત્વ તરીકે મને સપોર્ટ આપ્યો, મારું ઘડતર કર્યું, એ બદલ હું એમનો આભાર માનું છું. ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટ, આપણો પરિવારમાં આનાથી હરખ કઈ વાત ન હોય કે આપણો પરિવાર આપણું સ્વાગત કરે, એ હરખની વાત છે ને હું એનો આભાર માનવાને લાયક બન્યો છું, એ વાતનો હરખ મને છે કે ભાઈ એટલે આપણી સંસ્થાનો, આપણા પરિવારનો બધાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સૌને મારી વિનંતી છે કે હું બધા કરતા નાનો છું, ઉંમરમાંય નાનો, અનુભવમાંય નાનો, રાજકારણમાંય નાનો, હોદ્દામાંય નાનો છું. તમે બધાએ મારું ઘડતર કરજો, મને શીખવાડજો, મને સમજાવજો, કંઈક ઠપકો આપજો, પણ તમારે તે મારું હવે ગાડું આગળ લઈ જવાનું છે. બધા સમાજનું કામ હોય, ખેડૂતોનું હોય, ગામના જે કામ હોય, તમારે મારું ઘડતર કરવાનું છે, તમારે મને શીખવાડવાનું છે, તમારે મારો હાથ પકડવાનો છે, તમે જે ધારો એ તમારે મને બનાવવાનું છે. એટલે હું બધાએ તને આજે માતાજીને હાથ જોડ્યા છે, હું તમને બધાને હાથ જોડું છું અને મને શીખવાડો. રાજકારણની વાત નથી કરતો, સમાજમાં કાયમ રહેવાનું છે. સમાજથી આપણે કંઈ પોતાની જાતને અળગી ન કરી શકીએ, સમાજમાં હંમેશા રહેવાનું છે. સમાજના સારા કામ કેવી રીતે અમારા દ્વારા થઈ શકે, શું કરવાથી થઈ શકે, એનું અમને સૂચન આપતા રહેજો. કેમ કે નવા છે, કયો કાગળ લખવાથી વધુ સારું થાય. તમે ધ્યાન દોરશો કે આ નહીં, આ કાગળ લખો, આ શબ્દ નહીં, આ શબ્દ લખો, એનાથી વધુ સારું થશે, તો અમે એવું લખશું, એવું બોલશું, એવા પ્રશ્ન પૂછશું, એવું કામ કરશું જેનાથી સમાજનું વધુ સારું થાય. તો સૌ વડીલોનો ફરી એક વખત વારંવાર ખોડલધામ ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માતાજીને ફરીવાર એકવાર પ્રાર્થના કરું છું કે મને બળ આપે, આપણને સૌને શક્તિ આપે કે આપણે ગામડાનું, સમાજનું, ખેડૂતોનું વધુ સારું કામ કરી શકીએ. જય મા ખોડલ. ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈએ મૌલિકતાથી વાત કરી અને વાત હું તમને આપણે અહીંયા આવે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ, પણ અહીંયા સંસ્થાએ પ્રસાદની વ્યવસ્થા કરી છે, તો બધાએ પ્રસાદ લઈ જવાનું છે. અને ગોપાલભાઈએ કીધું ને કે કમસે કમ અમને નમ્ર, વિવેકી અને સંયમી બનાવજો. તો ગોપાલભાઈની ટીમમાં એવા બધાને વિનંતી કે નમ્રતા, વિવેક અને સંયમ સાથે આપણું ડાઇનિંગ હોલ 2 છે, ત્યાં ભોજનની વ્યવસ્થા કરેલી છે. યસ, હા ભાઈ, આપણે માતાજીના મંદિરે ગયા ત્યારે આપણી સાથે એમની સારી એવી અમાઉન્ટ 20,000 ની આસપાસ, બરાબર, ત્યાં પોતાના ખિસ્સામાંથી અજાણતા પડી ગયું છે. 100% કોઈના હાથમાં આવે તો આપી દેવાના, એમને વિશ્વાસ છે. પણ ઘણીવાર એવું બને કે આપણા ધ્યાનમાં ન આવ્યું હોય અને જે લોકો અહીંયા હાજર નથી એવા લોકો ધ્યાનમાં આવ્યું હોય, એ બી દેવા ઈચ્છતા હોય, પણ કોને દેવું, કોના હશે, કોને દો, એવા ભાવ સાથે અહીંયા સુધી ના પહોંચી શકતા હોય. મિત્રો, આપણે વિનંતી, આપણા ગ્રુપમાં, આપણા ટચમાં કોઈ હોય અને કોઈને પૈસા મળ્યા હોય તો અહીંયા સંસ્થાને જાણ કરે, ભાઈ સંસ્થા પાસેથી લઈ જશે, બરાબર? તમને તો કેમ રેડી? ઓકે, એટલે આપણે આટલો સકાર. બીજું
આજે હર હંમેશ કાગોડ ગામ અને ખોડલધામની સ્થાપના પછી જેને વિશ્વ લેવલે આ ગામને ઉજાગર કર્યું છે એવું આપણું ખોડલધામ અને કાગવાડ હર હંમેશ આપણે એનો સહકાર હોય એવા કાગોડ ગામના સરપંચ ઉપસરપંચ અને એમની ટીમ અહીંયા છે અને ગોપાલભાઈનું સન્માન કરવા ઈચ્છે છે ત્યારે હું વિનંતી કરું આવી જાઓ. બોલો કોડિયા આભાર. કાગોડ ગામની ગ્રામ પંચાયતની સમસ્ત ટીમનો ખૂબ ખૂબ આભાર. આભાર મિત્રો. અને હવે ફરી એકવાર બધા પ્રસાદ લઈને જઈએ. બરાબર, બધા મિત્રો ડાઇનિંગ હોલ 2 માં પ્રસાદ લેવા જવાનું છે અને ત્યાં જે સૂચના મળે એ પ્રમાણે આપો પ્રસાદ લઈ અને જજો. તો હું વિનંતી કરું, એક ગોપાલભાઈ એક વિવેકી, સંયમી અને વ્યવસ્થિત અને નેક આદમી તરીકે જો લોકોને જોતા કે આપણે એની ટીમમાં આવ્યા છે ત્યારે 100% આપણે એમનું પાલન કરીએ અને અનુકરણ કરીએ તો આપો ડાઇનિંગ હોલ 2 માં બધા મિત્રો એમની જે કોર ટીમ છે અને ટ્રસ્ટીઓ છે એ સિવાયના બધા મિત્રો ભોજન માટે પ્રસાદ માટે અહીંયાથી જશે ડાઇનિંગ હોલ 2 માં. પ્લીઝ આવો મિત્રો બધા. આવી જાઓ મિત્રો બધા મિત્રો. ગોપાલ ઇટાલિયા ખોડલધામ તો પહોંચ્યા, પરંતુ નરેશ પટેલની સૂચક ગેરહાજરી શું સૂચવે છે તેમના ઉપર સૌ કોઈનો સવાલ છે. કેમ તેઓ હાજર ન રહ્યા? કારણ પણ હોઈ શકે છે, પણ હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.